અઘરું પેપર હોય તો કેટલા લાવવાના, પેપર કેટલું અઘરું છે એના આધારે નક્કી થાય. માની લો કે તમે 200 માર્ક્સના પેપરમાં ટીક કરવાનું ચાલુ કર્યું, પહેલા 80 હતા, પછી 120 હતા, 80 માંથી તમને માંડ 40 આવ્યા ને 120 માંથી તમને માંડ 60 આવડ્યા, એટલે તમને ટૂંકમાં ટોટલ 200 માંથી 100 ટીક કર્યા. આ 100 માં તમે ડેમ શ્યોર છો. જો તમે ખૂબ સારી મહેનત કરી હોય, મતલબ કે વર્ષ 2 વર્ષની મહેનત હોય અને તમને એમ થાય કે આ પેપરમાં માંડ 100 થાય છે, તો સમજી લેવાનું કે આનું મેરિટ હોની અંદર હશે. હવે આની ઉપર તમને આવડતા હોય, માની લો કે 20 પ્રશ્ન તમને જોખમ જેવા લાગતા હોય તો 20 પ્રશ્નમાં જોખમ લ્યો, બાકીના 80 ઈ કરવા પડે કરી નાખવાના. આ ઈ કેવા હોય જેમાં તમને ટપ્પો જ ના લઈએ તો એમાં ફરજિયાત ઈ જ કરાય, પછી જોખમ ન લેવાય. ટૂંકમાં મારું કહેવાનું એ છે કે જે પ્રશ્ન ના આવડતા હોય એને ધરાધરા ટીક કરી અને આપણે માઇનસ થાય એના કરતાં ઈ કરવા સારા. પણ એનો મતલબ એવું નહીં કે પછી બધામાં ધાર જોખમ કરવું, ના આ મને નથી આવડતું. આવડે, તમને મન માનતું હોય કે આ કરવા જેવું છે તે કરી દેવાના. હાવ એવું ખબર પડે કે આમાં કઈ મેળ પડે એવો નથી તો એને ઈ કરાય. બાકી એટલું વધારે માર્ક્સ લાવવા હોય તો વધારે ટીક કરવા જ પડે, પણ આવડે એ ટીક કરાય, ન આવડે ધરાધરા ન કરાય.